પોરબંદર નજીક આવેલ ઐતિહાસિક તીર્થધામ માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના વિવાહનો પવિત્ર અને ઐતિહાસિક પ્રસંગ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે। 5200 વર્ષ પૂર્વે રચાયેલા લગ્ન પ્રસંગની યાદમાં દર વર્ષે યોજાતા માધવપુરના મેળામાં પ્રભુની જાન નીકળતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને સમગ્ર વાતાવરણ માધવરાય કી જયના નાદથી ગુંજી ઉઠ્યું। પૌરાણિક કથા અનુસાર 5200 વર્ષ પૂર્વે વિદર્ભની કુંવરી લક્ષ્મણીજીના લગ્ન શિશુપાલ સાથે નક્કી થયા હતા, જે તેમને મંજૂર ન હતા। આથી તેમણે પત્ર લખીને ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું હરણ કરી પત્ની તરીકે સ્વીકારવા વિનંતી કરી। પત્ર મળતા જ પ્રભુ કુંદનપુર પહોંચ્યા અને ત્યાંથી રૂક્ષ્મણીજીનું હરણ કરી સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવ્યા। અહીં તેમણે સમુદ્ર દેવ પાસે એવી પવિત્ર ભૂમિ માંગી જ્યાં અગાઉ કોઈ પાપ કે પુણ્ય ન થયું હોય। સમુદ્રએ 1.25 ગામ જેટલી જમીન આપી, જ્યાં માધવપુર નામનું ગામ વસાવીને પ્રભુએ માતા રૂક્ષ્મણી સાથે વિવાહ કર્યા। જય માધવ। મારું નામ સેવકવૃત્તિ રુચિરભાઈ છે। મારા પપ્પા અમારે અહીંયા 7 પેઢીથી સેવા છે અને અમે માધવરાયજીની સેવા કરીએ છીએ અને દર વર્ષે અમને અહીંયા માધવરાયજીના વર પક્ષ તરફથી ઠાકોરજી સાથે જવાનો મોકો મળે છે। આપણને ખબર છે કે આપણે 5 દિવસનો ઉત્સવ હોય છે। આપણે 3 દિવસ ઠાકોરજીની વર્ણાંગી હોય, નોમ દસમ 11 એમાં કીર્તન થાય, બ્રહ્મકુંડે ઠાકોરજી પધારે ત્યાં કીર્તન થાય, આરતી થાય અને પછી ઠાકોરજી પાછા નીચ મંદિરે પધારે। એવી જ રીતે 12ના દિવસે ઠાકોરજીને વનમાં લગ્ન કરવા પધારે ત્યારે અમે એટલે કે રુચિરભાઈના અમે બધા છે ને વર પક્ષ તરફથી ઠાકોરજીની સાથે હોય છે। એટલે અમારું સૌભાગ્ય કહેવાય કે દર વર્ષે 2 વખત એટલે ચૈત્ર મહિનામાં ઠાકોરજીના વિવાહ હોય અને તુલસી વિવાહ હોય ત્યારે 2 વખત અમને વર પક્ષ તરફથી જવાનો લાવો મળે છે। ભગવાન આટલું સૌભાગ્ય અમને આપ્યું છે એટલે અમે એના માટે સૌભાગ્યશાળી છે। જય શ્રી